ખમ્મા વિરાને જાઉં વારણરલો ખમ્મા વિરાને જાઉં વારણરલો ખમ્મા વિરાને જાઉં વારણ. હેલો ગાઈસ, કેમ છો બધા? તમારા બધાનું સ્વાગત છે એક નવા વ્લોગમાં. તો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ. બધાને સવારનો સમય છે, 11 વાગી ગયા છે અને આજે છે પવિત્ર શ્રાવણ માસની પૂનમ, એટલે કે ભાઈ બહેનના પ્રેમનો તહેવાર રક્ષાબંધન. હે ને? તો તમને બધાને રક્ષાબંધનની હાર્દિક 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 શુભકામના. અને તમારા બધાનું રક્ષાબંધન કેવું રહ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અમારે તો અહીંયા છે ને, જો જણાવી દઉં તમને કે રક્ષાબંધનનું કાંઈ હોય જ નહીં. છોકરાઓ ઘરે નથી, સ્કૂલે જતા રહ્યા છે, સ્કૂલમાં કાંઈ રજા હોય નહીં, ઓફિસ જતા રહ્યા છે નિકુંજ, એને પણ રજા ન હોય. તો અહીંયા કાંઈ એવો માહોલ લાગે નહીં રક્ષાબંધન છે. બાકી નવા કપડાં પહેરી રહીએ એટલે એવું લાગે કે રક્ષાબંધન છે, પણ ગરમી એટલી બધી છે ને કે નવા કપડામાંથી હમણાં છે ને નાઇટ ડ્રેસમાં આવવું પડશે. તો એટલો બધો આમ હ્યુમિડિટી છે ને, આમ બફારો થાય છે, એટલો બફારો થાય છે, બહુ વાત ન પૂછો. બહુ જ ભયંકર ગરમી છે. અને રક્ષાબંધન તો બપોર પછીથી ચાલુ થાય છે એવું કંઈક છે ને, 1:30 વાગે ચાલુ થાય છે, કેમ કે ભદ્રકાળ છે ને, ભદ્રકાળમાં રાખડી ન બંધાય એવું કહે ને, કે પેલી સુપર્ણખાએ રાખડી બાંધી હતી ભદ્રકાળમાં રાવણની, તો રાવણનું મૃત્યુ થયું હતું એટલે ન બાંધે એમ, આવું કંઈક છે. તો આવું જ છે કે બીજું કંઈ છે, તમે કોમેન્ટ કરીને મને જણાવજો. મને ખબર છે ત્યાં સુધી કે લગભગ એવું જ કંઈક છે. તો 1:30 વાગે રાખડી બાંધવાની છે, તો છોકરીઓ આવશે 2:30 વાગે. નિકુંજ તો જતા રહ્યા છે ઓફિસ. હવે જો કોલ કરીશ કે થોડાક વહેલા આવી જજો. જો હવે તો એવું લાગે કે કંઈક રક્ષાબંધન છે. બાકી તો જો અમારી રાખડી છે ને આવી ગઈ છે, મારી ને નિકુંજની, તો એ પણ આપણે રાતે બાંધશું. અને મારી રાખડી મેં મારા ભાઈઓને પહોંચાડી દીધી છે, પહોંચી ગઈ છે. અને મિશ્રી માન્યાના ભાઈઓને એની રાખડી પહોંચાડી દીધી છે આપણે. તો એ બધાની થોડી થોડી ક્લિપ લઈને આપણે મૂકશું આમાં અને તમને બતાવીશું કે મિશ્રીના ભાઈ કોણ ને મારા ભાઈ કોણ, એ બધું તમને વિડીયોના થ્રુ બતાવીશ. બાકી તો રૂબરૂ ક્યારે જવાય ખબર નહીં. ગયા વર્ષે પણ અમે અહીંયા જ હતા, એટલે ગયા વર્ષે નહોતું જવાનું ને એના આગલા વર્ષે જવાનું હતું, એવું છે કંઈક. અને આવું કંઈક વાર તહેવાર હોય ને ત્યારે બહુ યાદ આવે ત્યાંની, કેમ કે ગુજરાતના જે વાર તહેવાર હોય અને આપણે ત્યાં હોય ને તેનો આનંદ અને ખુશી જ કંઈક અલગ હોય. હે ને? તો યાદ તો આવે, થોડુંક ઇમોશનલ થઈ જવાય. સવારે થોડુંક રોવું આવી ગયું હતું, પણ કાંઈ વાંધો નહીં. આપણી રાખડી પહોંચી ગઈ છે ત્યાં, અને આપણા ભાઈઓને સહી સલામત રાખે એવી પ્રાર્થના કરશું આપણે ભગવાનના ચરણોમાં. અને રાખડી આપણી પહોંચાડી દીધી છે આપણે એને. તો પછી જોઈએ અમારું રક્ષાબંધનનું સેલિબ્રેશન કેવું છે, તમને વિડીયોમાં જ જોવા મળશે. તો અને માન્યા અને મિશ્રી છે ને પહેલેથી એકાબીજાને 2 રાખડી બાંધે છે, તો એ બેને હું છે ને બપોરે આપણે બાંધી દઈશું. અને બાકી તો જો અમે રાખડી છે ને બધાએ પહેલાં બાંધી જ લીધી છે. તો અમે જ્યાં મેડિટેશનમાં જઈને ત્યાં કાલે હું કહેતી હતી ને, વિડીયોમાં આવ્યું હતું ને કે મારે જવાનું છે ફરજિયાત, તો ત્યાં છે ને રક્ષાબંધન સેલિબ્રેશન હોય. અને એ લોકો બધાય બ્રહ્માકુમારીઝ બધાય છે ને જાય રાખડી બાંધવા બધાને ત્યાં. અને અહીંયા પણ રાખેલું હોય, તો ત્યાં અમારે ફરજિયાત જવાનું હતું. ને આપણે જો શિવ બાબાની રાખડી બંધાઈ ગઈ છે, તો એનાથી વિશેષ પછી શું જોઈએ? હે ને? તો કેમ કે ભગવાન આપણી ખુદ રક્ષા કરતા હોય, તો પછી એનાથી વિશેષ શું હોય? તો કાંઈ વાંધો નહીં, ચાલો આપણે મળશું બપોરે. અને ત્યાં સુધી તો બસ હું મારું કામ પતાવી લઉં, એડિટિંગનું જે કાંઈ છે એ. બાકી છોકરી આવે ત્યારે મળશું. અને તમારા બધાનું રક્ષાબંધન કેવું રહ્યું એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ચાલો મળશું થોડીક વાર રહીને. તો છે ને ગાઈસ, જો કાંઈ નહોતું, એટલી બધી ગરમી હતી સવારમાં, વાત ન પૂછો. તડકો એવો, અને અચાનકથી વેધર ચેન્જ થઈ ગયું. અને જુઓ તમે, આ જો પવન સાથે વરસાદ, જો ધબાધબી. એ તો મને લાગે જ નાતા નાતા છોકરાને તેડવા જવું પડશે. પવન એટલો બધો છે કે વાત ન પૂછો. જો આજે કેટલા દિવસ એટલી ભયાનક ગરમી હતી, પણ પવન સાથે એટલો જ ધમાકેદાર એન્ટ્રી છે. બાકી જો પવન બહુ જ છે. હજી વાગ્યા છે 12:30 વાગ્યા છે, 1 કલાક છે માન્યાને લેવા જવાની. ત્યાર પછી મીસુને ત્યાંથી ખબર નહીં હવે આમાં શું થશે. અહીંનું વેધર છે ને કંઈક આવું હોય.
પાછો વરસાદ અત્યારે આવો ચાલુ થયો છે ને થોડીક વાર પછી કાંઈ નહીં હોય. સાંજે એક રેડો આવીને વયો ગયો હતો અને મારા કપડાં બહાર સુકાતા હતા. અમે ગયા હતા મેડિટેશનમાં, કપડાં પલળી ગયા. પછી આ બેગ છે ને 4 દિવસથી ધોયા છે. જો આવડા બેગ છે ને 4 દિવસથી ધોયા, 2 દિવસ તડકે તપાવ્યા અને અહીંયા છે ને બેગ પડ્યા એ ઓલું કાળું થઈ જાય બેગમાં, ખબર નહીં શું થઈ જાય એવું. તો ધોયા ને સૂકવાતા તો કાગડા ચરકી ગયા ને તો પાછા એટલા ધોયા જ સુકાવ્યા અને સવાર પાછા તડકે મૂક્યા હતા. અત્યારે પાછા છાંટા આવ્યા, હવે અંદર લીધા જ. હવે આને તપવા વગર પાછા મુકાય નહીં. ચાલો જો હું છે ને માન્યને તેડીને આવી ગઈ છું. અહીંયા અમે ગયા હતા, બનાના લેવાના હતા, રસ્તામાં ઊભા રહ્યા કેમ કે આજ સોમવાર છે ને એટલે. અને અહીંયા છે ને સાવ કોરું, જો ખાલી 3 કિલો, હજી તો 2 કિલોમીટર દૂર આવ્યા છીએ હવે. અહીંયા જો રોડ રસ્તા કોરા દેખાય તમને અને એટલો તડકો લાગે છે. અને માન્યા ઘરે કેટલો વરસાદ આવ્યો આપણે. અહીંયા 2 કિલોમીટર દૂર કાંઈ વરસાદ જ નથી, બોલો. જોઈએ હવે દીદીની સ્કૂલ પાસે છે કે નહીં. જો ગઈશ કેવો તડકો નીકળો. હું કહેતી હતી ને ઘડીકમાં કાંઈ ન હોય એને ઘડીકમાં આવી પડે. તો માનો મિશન સ્કૂલ બાજુ વરસાદ હતો જ નહીં બિલકુલ. અને અહીંયા ધડબડાટી પવન સાથે ધમાકેદાર એન્ટ્રી હતી વરસાદની. હવે એવો જ તડકો, એટલી ગરમી થાય છે વાત પૂછોમાં. તો રક્ષાબંધન તો સ્ટાર્ટ થઈ ગયું છે, પણ પહેલાં છે ને જમી લઈ પછી સેલિબ્રેટ કરશું. કેમ કે 2:30-3 વાગી ગયા હોય એટલે છોકરાઓને ભૂખ તો લાગી હોય, એટલે પહેલાં આપણે જમવા આપી દઈ. અને પછી મારે તો આજે સોમવાર છે એટલે હું થોડુંક કેળું ને દૂધ બસ એવું ખાઈશ કંઈક. દયાલ જો બે તૈયાર થઈ ગયું છે રાખડી બાંધવા માટે. રાખડીની ડીશ રેડી છે. ચાલો હવે જો જમીને છે ને રેડી થઈ ગયા છીએ અને ચોકલેટ લેવા જવાની. ચોકલેટ પડી હતી પણ એ ચોકલેટ ન આવી, સેલિબ્રેશન બોક્સ લેવું હતું બેયને. તો સેલિબ્રેશન બોક્સ આપણે લઈ આવ્યા, ડિમાન્ડ પૂરી કરી દીધી છે બેયની. અને અહીંયા છે ને જો રેડી થઈ ગયું છે બેય, હવે રાખડી બાંધી લે. तारों का सबका कहना है 1000 में मेरी बहना है सारी उम्र हमें संग रहना है फूलों का तारों का सबका कहना है 1000 में मेरी बहना है सारी उम्र हमें संग रहना है फूलों का तारों का सबका फूलों का तारों का सबका कहना है 1000 में मेरी बहना है सारी उम्र हमें संग रहना है फूलों का तारों का कहना है 1000 में मेरी बहना है सारी उम्र हमें संग रहना है फूलों का तारों का सबका कहना है 1000 में मेरी बहना है सारी उम्र हमें संग रहना है चलो। फूलों का तारों का सबका फूलों का तारों का सबका कहना है 1000 में मेरी बहना है सारी उम्र हमें संग रहना है फूलों का तारों का सबका कहना है 1000 में मेरी दीदी ने पूछा जो क्या હા જા. ચાલો તો સેલિબ્રેશન થઈ ગયું છે રક્ષાબંધનનું. હવે છે ને સૂઈ જાય અને મારીને નિકુંજની રાખડી હવે છે ને નિકુંજ આવે ત્યારે સાંજે બાંધશું અમે. છોકરાઓનું પતી ગયું. અને એવું કંઈક છે. તમારા બધાનું રક્ષાબંધન કેવું રહ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો હવે ચોકલેટ ખાસ
ગુલાબ જાંબુ હતા, પછી શું હતું, મેસૂબ હતો, પણ ચોકલેટ જોઈએ અત્યારે છોકરાઓને. હા અમે તો હું રાખડી બાંધવા જઈએ ને તો પેંડા લઈને જઈએ મીસું. હા હવે જમાનો બદલાઈ ગયો, હવે ચોકલેટ લઈને જવાનું. અને જો અહીં કપડાનો ઢગલો આપણી રાહ જોવે છે અને ઘઉંનો તો પાછું ધાબળ જેવું પાછું થવા માંડ્યું છે. સુવા જાય છે એટલે ઘઉંને લઈ લઉં અંદર, કપડાં સૂકવી દઉં. ચાલો માન્યા હેન્ડ વોશ કરી આવ ચાલ. અહીંયા આ જો માન્યા અને મિશ્રીના ભાઈઓ છે. ખમ્મા વિરાને જાઉં વારણ રે લો ખમ્મા વિરાને જાઉં વારણ રે લો અહીંયાથી હવે છે મારા ભાઈઓ. ખમ્મા વિરાને જાઉં વારણ રે લો ખમ્મા વિરાને જાઉં વારણ રે લો ખમ્મા વિરાને જાઉં વારણ રે લો મોઘા મુલો છે મારો વીર જો મોઘા મુલો છે મારો વીર જો ખમ્મા ખમ્મા વીરા. તો જો ગાઈઝ અહીંયા મારા બધા ભાઈઓને રાખડી બંધાઈ ગઈ છે. હું નથી પહોંચી શકી પણ મારી રાખડી પહોંચી ગઈ છે, બંધાઈ ગઈ છે. તો ભગવાનના ચરણોમાં આપણે એટલી જ પ્રાર્થના કરીએ કે મારા રાખડીના તાતણાથી મારા ભાઈઓની રક્ષા કરજો અને હંમેશા સદા ખુશ રહે, નિરોગી રહે, સ્વસ્થ રહે એવી કૃપા વરસાવજો. તો અહીંયા છે ને બધા વિડીયો અલગ અલગ ક્વોલિટીમાં લાગશે તમને, કેમ કે બધાએ અલગ અલગ મોકલેલા છે, અલગ અલગ મોબાઈલથી ઉતારેલા, એટલા માટે આજનો દિવસ થોડું ચલાવી લેજો. અત્યારે અમારે છે ને 10 વાગે 10:30 વાગ્યા 10:30 નું મુહૂર્ત આવ્યું. આજે નિકુંજ લઈ આવ્યા, પછી જમીન પછી હવે રક્ષાબંધન ચાલે છે. અરે પાણી પાણી છે પાણી છે પાણી છે આપણે એટલું થોડું હાલે તો અહીંયા જો આપણી રાખડી પણ પહોંચી જ ગઈ છે. તો અહીંયા મિશ્રી અને માન્ય રાખડી બાંધી દેશે અમને. ખમ્મા વિરાને જાઉં વારણ રે લો ખમ્મા વિરાને જાઉં વારણ રે લો ખમ્મા વિરાને જાઉં વારણ રે લો મોઘા મુલો છે મારો વીર જો મોઘા મુલો છે મારો વીર જો ખમ્મા વિરાને જાઉં વારણ રે ખમ્મા ખમ્મા વિરાને જાઉં વારણ રે લો Thank you, Drupti Didi. Thank you, Payal. થેન્ક યુ. Okay. થેન્ક યુ પિયા. કે થેન્ક યુ પિયા એ હવે નથી ખાવાની અત્યારે બેટા, પછી કાલે ખાજો. ઓકે કાલે. ઓકે અડધી ખાજે ના ના આ ઈયો દેખાય ગયું. તો આજનો આ વિડીયો પણ આપણે અહીંયા જ એન્ડ કરશું. મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ગુડ નાઇટ. અને આ ચોકલેટ તમારે બધા